કોઈ અહીંયા આવી શકતું નથી. તમે આવો જોવો અમારી રોડ ની હાલત, અમારી સોસાયટી ની હાલત જોવો. કેટલા ટાઈમ થી તમે આ સમસ્યા ભોગવી? અમે 20-25 વર્ષ થઈ ગયા. એમ્બ્યુલન્સ નથી આવતી. કોઈ પણ વાહન વાળા આની પર આવવા જ નથી માંગતા. કોઈ રાજી જ નથી હોતું. રોડ થી અંદર ઉતરતા જ નથી. તો અમારું વાહન ભાંગી જાય રોડ રસ્તામાં આવી તો હાજા થી માંદા થી અમારે કેમાં લઈને જવાના માણસો ને? કોઈને ઘરના વાહન હોય, કોઈને ઘરના ન હોય વાહન, એને કેવી રીતે પહોંચાડવા દવાખાને? કોઈ બીમાર વાળી બાઈઓ. અને પાણી નું તમારે કઈ મોટામાં મોટી તકલીફ છે. પાણી ગટર નું જ આવે છે રૂગું, અને એ રાતે જ આવે, દિવસ નું તમારે કોઈ પાણી આવતું જ નથી. અને લાઈટું કઈ હોય ને કઈ નથી હોતી. વળી ફોન કરે તો વળી ફોન કરે તો લાઈટુ વાળા આવે તો ફોન વાળા હાજર હોય તો ફોન કરે, ફોન વાળા હાજર નહીં. ભૂગર ગટર તમારે છે જ નહીં. પાણી ક્યાં જાય? પ્રાઇવેટ અમુક કુંડી કઈ રીતે ભરાઈ જાય છે. વળી પાછા હેરાન પાછા રોડ રસ્તા ઉપર ભૂગર ગટર ના પાણી હેલા જાય છે. અને કાંઈ અમારી લાઈન માં પાણી આવે છે ભૂગર ગટર ના. મોટામાં મોટી તકલીફ શું? અમે કેટલી પણ કેવા આવ્યા, કોઈ આવતું નથી. અમે આવશું, જાવ તમે, અમે આવશું. કોઈ આવતું નથી. બીમારી એટલી છે, રોગચાળો એટલો છે અમારી સોસાયટી ની અંદર. અમારે કાયમ દવાઈ ચાલુ રાખવી પડશે. શું કરી? હાજામાં થાય એટલે ઘરે ઘર છે બીમારી રહેતા. મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ પંચાસર રોડ ઉપર આવેલી ન્યૂ જનક સોસાયટી, મને પરમ દિવસે અહીંથી પ્રજાના ફોન આવ્યા હતા. ગઈકાલે જેસીબી મૂકીને આજે કામ ચાલુ કરી દીધું છે. આના પછી બાજુમાં જ રાધે કૃષ્ણ સોસાયટી, અત્યારે હું અહીંયા વિઝિટમાં જઈ રહ્યો છું. આના પહેલા લાતી પ્લોટની પેટા શેરી મેન 4 નંબર, 1 નંબર, 2 નંબરમાં, ત્યારબાદ એસપી રોડ ઉપર આપણે શ્યામ ગ્લાસ વેરની પાછળ યદુનગર 3-4, દલવાડી સમાજની વાડી, કઈનકડાની વાડી. હવે અત્યારે આ રોડનું કામ 100 ખર્ચે આટલા રોડ પૂરા કર્યા છે અને ચાલુ છે. પ્રજાને નંબર જ આપી દઉં છું કે આ જેસીબી તમને આપી દીધો, આ રોલ આપી દીધો. હવે વેટમેક્સની ગાડી બપોર પછી આવી જાય, તમે તમારી રીતે પૂરું કરી નાખજો. ખરેખર આજે પ્રજામાં જે ઉત્સાહ જોવા મળે છે ન્યૂ જનકમાં મેં જોયો કે કેવા રાજી થાય છે કે જે 25-30 વર્ષથી સમસ્યાઓ લઈને બેઠા છે. ત્યારે અજય લોરિયાને ફોન કર્યો, અજય લોરિયા હાજર છે અને ચાલુ વરસાદમાં. અને હજી કહું છું કાંઈ જરૂર પડે રાત્રે 2 વાગે ફોન કરજો, હું આપની વચ્ચે જ છું. અને અત્યારે હું અહીંથી રાધે કૃષ્ણ સોસાયટી બાજુમાં 50 રોડ ઉપર ત્યાંથી મારા ગામડાનો જે વિસ્તાર છે ગુંગણ કૃષ્ણનગર, અહીંયાથી પણ એટલી ફરિયાદ છે. 2 થી 3 ફરિયાદ છેલ્લા 2-3 દિવસમાં છે. ખાડા છે, આ છે, અહીંયા પણ કામ ચાલુ છે. હવે અહીંયા જિલ્લા પંચાયત દ્વારા કામ ચાલુ છે, પણ આજ મારી એક નૈતિક ફરજ બને એટલા માટે હું આજે ગુંગણ અને કૃષ્ણનગર વચ્ચે જે રોડનું કામ ચાલુ છે અત્યારે હું ત્યાં જવા નીકળું છું. દાઉદભાઈ સુમરા. મેં 15 થી 20 વર્ષ ત્યાં રહી છી. સોસાયટી 20 વર્ષ ત્યાં બની છે. અમને નગરપાલિકાની કોઈ પણ જાતની સુવિધા અહીંયા મળતી નથી. અમે પરમ દિવસે અજયભાઈને ફોન કર્યો તો આજે તત્કાલના ધોરણે એને કામ ચાલુ કરી દીધું છે. તમે આવો, ખાલી જોવો શેરી, તમને ખબર પડે કે કઈ હાલતમાં જીવે છે માણસો. પાણી ખરાબ આવે છે, ગંદુ પાણી આવે છે અમારી સોસાયટીમાં. સ્ટ્રીટ લાઇટ નથી અમારી સોસાયટીમાં, રોડ એકેય નથી અમારી સોસાયટીમાં. એટલી બધા અમે વેરો ભરી છીએ, નગરપાલિકાને બધું વેરો ભરી, ઘર વેરો જે કઈ આવતું અમે ભરી છીએ. અમને સુવિધા મળતી નથી. અમે 1000 વાર અરજી દઈ દીધી, અમે થાકી ગયા છે, અમારું કામ નથી થતું. એટલે નો છૂટકે અમને અજયભાઈ ને ફોન કરવો પડ્યો. રિક્વેસ્ટ મળી, કામ ચાલુ થઈ ગયું 1 દિવસમાં. બધું રોડ લેવલ નું બધું અમને બધી પૂરેપૂરી ખાતરી આપી છે કે હું કામ કરીશ મારા ખર્ચે. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.